સંતાનોને હોસ્ટેલમાં મૂકતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. જસદણમાં માવતરે ગુમાવી દીકરી. બાળકોને હોસ્ટેલમાં મૂકતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જસદણની આલ્ફા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીનીનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ બેદરકારીના આક્ષેપ કર્યા છે. આયુષી બલદાણિયા નામની વિદ્યાર્થીની છેલ્લા 15 દિવસથી બીમાર હતી. જોકે હોસ્ટેલના કડક નિયમોને કારણે તેણી પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકતી ન હતી. આખરે હોસ્ટેલના સંચાલકો દ્વારા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરાઈ, પરંતુ પરિવારજનો પહોંચે તે પહેલા જ આયુષીનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાએ સમગ્ર પરિવારને આઘાતમાં મૂકી દીધો. ત્યારે સમગ્ર મામલે પરિવારજનોએ હોસ્ટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. દીકરીના પિતાનું કહેવું છે કે તેમની 2 મહિના પહેલા દીકરી સાથે મુલાકાત થઈ હતી. જ્યારે દીકરીને હોસ્ટેલમાં મૂકી ત્યારે તે સ્વસ્થ હતી. બીજી તરફ સ્કૂલ સંચાલકે સ્વીકાર્યું કે અગાઉ દીકરીને અછબડા નીકળ્યા અને તાવ આવ્યો તેની જાણ નહોતી કરી. જાણ ન કરવા બદલ સ્કૂલ સંચાલકે માફી પણ માંગી. જોકે સવાલ એ છે કે શું માત્ર માફી માંગી દેવાથી દીકરી પાછી આવી જશે? સાથે જ આવી હોસ્ટેલ પર સવાલો પણ ઉઠ્યા છે કે હોસ્ટેલમાં જેલ જેવા નિયમો કેમ લગાવી દેવાયા છે.